આ લેસનમાં આપણે પાઠ્યપુસ્તકના MCQ, બોર્ડમાં પૂછાયેલા MCQ તથા કેટલીક વધારાની સમજ મેળવીશું. ઘટના A અને ઘટના 12A ની સંભાવનાનો સરવાળો ખાલી જગ્યા છે, જેના વિકલ્પો આ મુજબ છે. કોઈપણ ઘટના અને તેની પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો 1 થાય છે. માટે જવાબ 1 થશે. ચોક્કસ ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે, જેના વિકલ્પો આ પ્રમાણે છે. ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા 1 થાય છે. અશક્ય ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે. આપણે જાણીએ છીએ કે અશક્ય ઘટનાની સંભાવના 0 થાય. કોઈપણ ઘટનાની સંભાવના ખાલી જગ્યા કે તેથી વધુ હોય. સંભાવનાના મૂળભૂત ખ્યાલ મુજબ કોઈપણ ઘટનાની સંભાવના 0 કે તેથી વધુ હોય. કોઈપણ ઘટનાની સંભાવના ખાલી જગ્યા કે તેથી ઓછી અને અનુવર્ણ હોય. સંભાવનાના મૂળભૂત ખ્યાલ મુજબ કોઈપણ ઘટનાની સંભાવના 1 કે તેથી ઓછી હોય. જો P of A બરાબર 0.35 તો P of 12A બરાબર ખાલી જગ્યા. P of A પ્લસ P of 12A બરાબર 1 થાય. માટે P of A ની કિંમત 0.35 મૂકીશું. P of 12A શોધવાના હોય 0.35 ને બરાબરની બીજી બાજુ લઈ જઈશું, જેથી P of 12A બરાબર 0.65 આવશે. જો P of 12E બરાબર 0.47 તો P of E બરાબર ખાલી જગ્યા. P of E પ્લસ P of 12E બરાબર 1 થાય, જેમાં P of 12E બરાબર 0.47 મૂકીશું. હવે 0.47 ને બરાબરની જમણી તરફ લઈ જઈશું. માટે P of E બરાબર 0.53 થશે. તમારા હાથમાં રહેલા પ્રશ્નપત્રમાં 101 ગુણ મેળવવાની સંભાવના ખાલી જગ્યા છે. આપણે જાણીએ છીએ કે આપણા હાથમાં જે રહેલું પ્રશ્નપત્ર છે તે 100 માર્ક્સનું છે, જેથી વધુમાં વધુ 100 માર્ક્સ આવી શકે. તેથી કોઈ વિદ્યાર્થીના 101 માર્ક આવી ન શકે, જેથી આ અશક્ય ઘટના થાય અને અશક્ય ઘટનાની સંભાવનાનો જવાબ 0 થશે.
સૂર્ય પશ્ચિમમાં ઉગે તે ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે. સૂર્ય હંમેશા પૂર્વમાં જ ઉગે છે. સૂર્ય પશ્ચિમમાં કદી ન ઉગી શકે, જેથી આ અશક્ય ઘટના થશે અને અશક્ય ઘટનાની સંભાવના શૂન્ય થાય. પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો ખાલી જગ્યા છે, જેના વિકલ્પો આ પ્રમાણે છે. સંભાવનાના મૂળભૂત ખ્યાલ મુજબ પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 થાય છે, જેથી જવાબ 1 થશે. હવે આપણે એસએસસી બોર્ડમાં પૂછાયેલા એમસીક્યુનો અભ્યાસ કરીશું. ઘટના કેની સંભાવના માટે સંભાવનાના મૂળભૂત ખ્યાલ મુજબ કોઈપણ ઘટનાની સંભાવના 0 કે તેથી વધુ અને 1 કે તેથી ઓછી હોય છે. પાસો એક વખત ઉછાળવામાં આવે તો પાસા પરનો અંક અવિભાજ્ય હોય તેની સંભાવના ખાલી જગ્યા થાય. અહીં પાસાનો 2D વ્યૂ બતાવેલો છે, જેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે પાસા પર કુલ 6 પરિણામો હોય છે, જેમાંના 1, 2, 3, 4, 5 અને 6. જેમાંથી એક અંક એ વિશિષ્ટ સંખ્યા છે, જ્યારે 2, 3, 5 એ અવિભાજ્ય અંકો છે. 4 અને 6 વિભાજ્ય સંખ્યાઓ છે. સંભાવનાનું સૂત્ર માટે P of E બરાબર 3/6 માટે P of E બરાબર 1/2 થશે. ગણિતની એક પરીક્ષામાં આયુષીના 100માંથી 100 ગુણ આવે તેની સંભાવના ખાલી જગ્યા છે. સંભાવનાનું સૂત્ર અહીં જે તે ઘટના માટેના પરિણામોની સંખ્યા 1 થશે અને કુલ પરિણામોની સંખ્યા 101 થશે, કેમ કે ગણિતની પરીક્ષામાં 0 થી શરૂ કરીને 100 માર્ક સુધી આવી શકે છે, જેથી આ એમસીક્યુનો જવાબ 1/101 થશે. 2 સમતોલ પાસા એક સાથે ફેંકવામાં આવે છે. બંને પાસા પર સમાન અંક હોય તે ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે. અહીં 2 સમતોલ પાસાને એક સાથે ફેંકતા નીચે મુજબ કુલ 36 પરિણામો મળશે. પહેલા પાસા પર 1 થી 6 અંકો
અને બીજા પાસા પર પણ 1 થી 6 અંકો, જેથી 1ની સાથે 1 થી 6 અંકો, 2ની સાથે 1 થી 6 અંકો, 3ની સાથે 1 થી 6 અંકો, 4ની સાથે 1 થી 6 અંકો, 5ની સાથે 1 થી 6 અંકો અને 6ની સાથે 1 થી 6 અંકો, આમ કુલ 36 પરિણામો મળશે. આમ આ 36 પરિણામોમાંથી સરખા અંકો હોય એવા લાલ લીટી દોરેલા આપણને કુલ 6 પરિણામો મળશે. જેથી સંભાવનાના સૂત્રમાં આપણે આ કિંમતો મૂકીશું 6/36, જેથી P of E બરાબર 1/6. જો P of A બરાબર 0.75 તો P of બાર A બરાબર ખાલી જગ્યા. સંભાવનાનું મૂળભૂત નિત્યસમ P of A વત્તા P of બાર A બરાબર 1, જેમાં P of A બરાબર 0.75 મૂકીશું અને P of બાર A ની કિંમત શોધીશું. માટે P of બાર A બરાબર 0.25 થશે. એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક અંક યુગ્મ હોવાની સંભાવના ખાલી જગ્યા છે. એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓ 1, 2, 3 એમ 9 સુધી કુલ પરિણામો 9 થશે. તેમાંથી એક અંકની યુગ્મ એટલે કે બેકી હોય તેવી સંખ્યાઓ 2, 4, 6 અને 8 થશે. જે તે ઘટનાના પરિણામોની સંખ્યા 4. સંભાવનાના સૂત્રમાં આ કિંમતો મૂકીશું. P of E બરાબર 4/9. જો P of A બરાબર 2/7 તો P of બાર A બરાબર ખાલી જગ્યા. P of A પ્લસ P of બાર A બરાબર 1, જેમાં P of A બરાબર 2/7 મૂકીશું, જેથી P of બાર A બરાબર 5/7 મળશે. આપેલ કોષ્ટકમાં એક શાળાના વિદ્યાર્થીઓની આંકડાકીય માહિતી આપેલ છે. ધોરણ 9 અને 10, જેમાં છોકરાઓ 220, 110, છોકરીઓ 110, 110 અને કુલ 330, 220 અને 550. આ વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે ચૂંટાય છે. તે વિદ્યાર્થી ધોરણ 9નો છોકરો હોય તેની સંભાવના શોધો. અહીં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 550 છે. તેથી કુલ પરિણામો 550 થાય. વળી ધોરણ 9ના છોકરાઓની સંખ્યા 220 છે. માટે જે તે ઘટના માટેના પરિણામોની સંખ્યા 220 થાય. આ કિંમતો સૂત્રમાં મૂકીશું, જેથી P of E બરાબર
220/550 થશે. માટે P ઓફ E બરાબર 2/5 થાય. સો ગુણના પ્રશ્નપત્રમાં 75 ગુણ મેળવવાની સંભાવના ખાલી જગ્યા છે. અહીં વિદ્યાર્થી 0, 1, 2, 3 એમ 100 ગુણ મેળવી શકે છે. તેથી કુલ પરિણામોની સંખ્યા 101 થાય. જ્યારે 75 ગુણ આવે તે ઘટના માટેના પરિણામની સંખ્યા 1 થાય. P ઓફ E બરાબર 1/101. બે સમતોલ સિક્કાઓને ઉછાળતા બંને પર છાપ આવે તેની સંભાવના ખાલી જગ્યા છે. બે સમતોલ સિક્કાને એક સાથે ઉછાળતા મળતા કુલ પરિણામો HT HT બરાબર HH HT TH અને TT થશે. આમ કુલ પરિણામોની સંખ્યા 4 થશે. જ્યારે બંને સિક્કા પર છાપ મળે તે પરિણામની સંખ્યા 1 થશે. P ઓફ E બરાબર 1/4. સમતોલ પાસા પર અંક 7 આવે તેની સંભાવના ખાલી જગ્યા છે. સમતોલ પાસા પર 7 અંક હોતો જ નથી. જેથી આ ઘટના અશક્ય થશે અને અશક્ય ઘટનાની સંભાવના 0 થાય. જો P ઓફ બાર E બરાબર 0.53 તો P ઓફ E બરાબર ખાલી જગ્યા. આપણે અગાઉ આવા દાખલા ગણી ચૂક્યા છીએ. સંભાવનાના મૂળભૂત ખ્યાલ મુજબનું સૂત્ર મૂકીશું. P ઓફ E પ્લસ P ઓફ બાર E બરાબર 1, જેમાં P ઓફ બાર E ની કિંમત 0.53 મૂકીશું અને આપણને P ઓફ E મળશે. P ઓફ E બરાબર 0.47. અશક્ય ઘટનાની પૂરક ઘટનાની સંભાવના ખાલી જગ્યા થાય છે. અશક્ય ઘટનાની સંભાવના 0 થાય અને એની પૂરક ઘટનાની સંભાવના 1 થશે. લીપ વર્ષ 2004ના
ફેબ્રુઆરી માસમાં 5 રવિવાર હોવાની સંભાવના શોધો. લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસ 29 દિવસનો હોય છે. અઠવાડિયું 7 દિવસનું હોય છે. જેથી આ દાખલો ટૂંકી રીતે ગણવા માટે આપણે 29ને 7 વડે ભાગી નાખીશું અને જવાબ લખવા માટે શેષ ભાગ્યા ભાજક લઈશું, જેથી જવાબ 1/7 આવશે. આ રીતની વિસ્તારપૂર્વક સમજ આગળ બુસ્ટર ડોઝમાં આપેલી છે, જેથી એ વખતે આ રીતની વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું. પત્તાના દાખલા ગણવા માટે કેટલીક ઉપયોગી માહિતી મેળવીશું. આપણે જોઈ શકીએ છીએ કે અહીં પત્તાની આખી કેટ ગોઠવેલી છે, જેમાં 52 પત્તા છે. ફુલ્લીના પત્તાની સંખ્યા 13 છે. એ જ રીતે કાળીના પત્તાની સંખ્યા 13 છે. લાલના પત્તાની સંખ્યા 13 છે. તે જ રીતે ચરકટના પત્તાની સંખ્યા પણ 13 છે. હવે લાલ રંગના પત્તાની સંખ્યા જોઈશું. આપણે જોઈ શકીએ છીએ કે લાલ રંગના પત્તાની 2 લાઈન છે. લાલના પત્તાને પણ લાલ રંગના કહીશું અને ચરકટના પત્તાને પણ લાલ રંગના કહીશું. તેથી લાલ રંગના પત્તાની સંખ્યા 26 થશે. એ જ રીતે કાળા રંગના પત્તાની સંખ્યા 26 થશે. અહીં જોઈ શકાય છે કે ચિત્રવાળા પત્તાની કુલ સંખ્યા 12 થાય. જે તે મહિના કે વર્ષમાં વારની સંભાવનાના દાખલા ગણવા માટે ઉપયોગી થાય તેવી કેટલીક માહિતી જોઈશું. લીપ વર્ષ કે જેમાં 366 દિવસ હોય છે, બિન લીપ વર્ષ કે જેમાં 365 દિવસ હોય છે. જે તે વર્ષની સંખ્યાને જો 4 વડે નિશેષ ભાગી શકાય તો આપણે તે વર્ષને લીપ વર્ષ કહીશું. જે તે વર્ષની સંખ્યાને જો 4 વડે નિશેષ ન ભાગી શકાય તો આપણે તેને બિન લીપ વર્ષ તરીકે ઓળખીશું. લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં 29 દિવસ હોય છે, જ્યારે બિન લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં 28 દિવસ હોય છે. હવે કોઈપણ માસ કે વર્ષમાં જે તે વારની સંભાવના શોધવાના દાખલાની ટૂંકી રીત જોઈશું. અહીં ભાજ્ય તરીકે જે તે માસ કે વર્ષના દિવસ લઈશું, જ્યારે ભાજક તરીકે હંમેશા 7 જ લઈશું. આ ભાગાકાર કર્યા બાદ જે શેષ આવશે એને આપણે જવાબમાં અંશમાં મૂકીશું, જ્યારે ભાજક એટલે કે 7ને હંમેશા છેદમાં મૂકીશું. 1-2 ઉદાહરણ જોઈએ જેથી આ ખ્યાલ વધુ સ્પષ્ટ થાય. ઉદાહરણ 1, કોઈપણ વર્ષમાં જુલાઈ માસમાં 5 સોમવાર આવે તેની સંભાવના શોધો. અહીં જુલાઈ માસ છે. કોઈપણ વર્ષના જુલાઈ માસના 31 દિવસો હોય છે, જેને આપણે ભાજ્ય તરીકે લઈશું, અને અગાઉ મેં કહ્યું એ મુજબ ભાજક તરીકે આપણે 7 લઈશું. હવે આનો ભાગાકાર કરતાં આપણને શેષ 3 મળે છે, જેથી જવાબમાં 3ને અંશમાં લઈશું અને ભાજક એટલે કે 7ને હંમેશા છેદમાં લઈશું, જેથી આપણો જવાબ છે 3/7. ઉદાહરણ 2, કોઈપણ વર્ષમાં
એપ્રિલ માસમાં 5 રવિવાર આવે તેની સંભાવના શોધો. મિત્રો અહીંયા આગળ એપ્રિલ માસ છે, જેથી એપ્રિલ માસમાં હંમેશા 30 દિવસ હોય છે, જેથી 30ને આપણે અહીં 7 વડે ભાગીશું. 30ને 7 વડે ભાગતા આપણને શેષ 2 મળશે, જેથી જવાબમાં શેષ 2 લખીશું અને મેં અગાઉ કહ્યું એ પ્રમાણે છેદમાં તો આપણે 7 જ લખીશું, જેથી જવાબ થશે 2 સતમાં. ઉદાહરણ 3. લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 સોમવાર આવે તેની સંભાવના. આપણે જાણીએ છીએ કે લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં 29 દિવસો હોય છે, જેથી આ 29ને આપણે 7 વડે ભાગીશું. 29ને 7 વડે ભાગતા શેષ 1 મળશે, જેથી આપણો જવાબ થશે 1/7. ઉદાહરણ 4. લીપ વર્ષમાં 53 ગુરુવાર આવે તેની સંભાવના. મિત્રો, લીપ વર્ષમાં 366 દિવસો હોય છે, જેથી આપણે આ 366 દિવસોને 7 વડે ભાગીશું. 366ને 7 વડે ભાગતા શેષ 2 મળે છે, જેથી આપણો જવાબ થશે 2/7. ઉદાહરણ 5. બિન લીપ વર્ષમાં 53 શનિવાર આવે તેની સંભાવના. હવે બિન લીપ વર્ષ જે છે એના 365 દિવસો હોય છે, જેથી આપણે 365ને 7 વડે ભાગીશું. 365ને 7 વડે ભાગતા શેષ 1 મળે છે, જેથી આપણો આ પ્રશ્નનો જવાબ થશે 1/7. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તેને યુટ્યુબની આ ચેનલ પર લાઈક કરશો, અને જો તમારે આવા વધુને વધુ વિડીયો જોઈતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વંદે માતરમ.